હેલો, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ ને ગુડ આફ્ટરનૂન થવા આવ્યું છે. 12 વાગ્યા આવ્યા. આપણે એટલી જઈએ છીએ રસોઈ કરીને, કારણ કે અંશનું ટિફિન હોય ને તો આપણે રસોઈ વહેલી કરી દઈએ. ટિફિન વહી ગયું છે ને બહુ ઝાઝા ટાઈમે આપણે પાછા મળ્યા છીએ. તો હેપી ન્યૂ યર બધાને, કારણ કે આપણે ન્યૂ યર વિશ નહોતો કે દિવાળીનો લાસ્ટ બ્લોગ મૂક્યો તો પછી લગભગ બ્લોગ નહોતો મૂક્યો. વેકેશન ટાઈમ હતું અને વેકેશન ટાઈમમાં કે આવીને 1-2 દિવસ કામમાં નીકળી જાય. હવે આપણે રૂટીનમાં આવ્યા છીએ, તો હવેથી આપણે પાછા બ્લોગ કન્ટિન્યુ કરી લઈશું. તો બધાને નવા વર્ષના જય શ્રી કૃષ્ણ, રામ રામ, હેપી ન્યૂ યર. બધાનું આખું વર્ષ સુખમય, સારું, આરોગ્ય, સુખ સમૃદ્ધિથી જાય એવી શુભેચ્છા. તો ભાઈ હવે આપણે રૂટીન ચાલુ થઈ ગઈ છે. એઝ યુઝ્યુઅલ કામ કરો, રસોઈ બનાવો, છોકરા સ્કૂલે મોકલો, આ તે બસ એ જ કરવાનું છે. તો હવે રસોઈ થઈ ગઈ છે, તો એવું વિચારું છું કે વાસણ ઉટકી નાખીએ, કપડાં સૂકવી દઈએ, પછી સમય આવશે પછી જમશું. તો પછી બેયનું જે હોય એ રસોઈ કરી લે. રસોઈ હું વાસણ પાછું થોડાક એસી થઈ જાય, એટલે એવું છે. તો આપણે વાળમાં તેલ હરખાઈ ચીપકા દઉં છું. હેર વોશ કરવાના બાકી છે, કારણ કે બધું કામ પતાવ્યું પછી મેં કીધું હેર વોશ કરું. તો એવું બધું છે. અને અમે લોકો ફાર્મ હાઉસે ગયા હતા, ત્યારે ત્યાં 2-3 દિવસ ત્યાં ગયા હતા, નો સોશિયલ મીડિયા રાખ્યું હતું, કારણ કે વેકેશન તો જોઈએ ને યાર, પછી કામ તો કરવાનું જ છે આખી લાઈફ. તો 2-4 દિવસ કામ વગરના રહેવાના, એટલે લગભગ આ મહિનો તો અમે ઓલમોસ્ટ કામ વગરનો ખાલી બ્લોગિંગ કર્યું. તો વિડીયો તો બહુ ઓછા આવ્યા હતા કોમેડી, કારણ કે ઘરના જે કામ હતા ને એમાં જ અમે ફ્રી નહોતા થતા. તો આ મહિનો થોડુંક સ્કીપ માર્યું હતું. હવે તે પાછું બધું રેગ્યુલર થઈ ગયું છે. પણ તમે ચેનલને બ્લોગ જોવો છો, સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દો ભાઈ જલ્દીથી. તો અને ત્યાં અમે બહુ બધી ગેમ રમ્યા હતા, રોજ 1-2 ગેમ રમતા હતા. બહુ મજા આવી હતી, બહુ એન્જોય કર્યો, છોકરાઓએ મોટા બધાએ. પણ બધાએ એના વિડીયો નથી લીધા. 1-2 વિડીયો છે મારી પાસે, તો એને હું ક્લિપ તમને અત્યારે બતાવી દઉં છું. તો પહેલાં એ જોઈ લો ગેમ્સનો, અને બીજી કેટલી બધી ગેમ રમ્યા. હવે એનો નેક્સ્ટ પાછા રમશું ને ત્યારે ઓલો વિડીયો મૂકીશ. બહુ સરસ બધી ગેમ્સ છે. તો તમે પણ ફેમિલી હારે ક્યાંક જાઓ બહાર તો રમજો, બહુ મજા આવશે. કારણ કે બેઠા વાતો કરશો થોડીક વાર વાતો કરીને પછી સીધા બધા મોબાઈલ હાથમાં લઈ લેશે. એટલે જો મોબાઈલ હાથમાં ના લેવો હોય ને તો તમારે ક્યાંક એક્ટિવ રહેવું પડે, તો જ તો મોબાઈલ હાથમાં ના લઈ શકો. એટલે એવું છે. તો એના માટે અમે બધા એવા આઈડિયા લીધા હતા, બહુ મજા કરીએ એવા. તો હવે પાછા રૂટીનમાં આવી ગયા છીએ. ચાલો, તો હવે તમે વિડીયો જોઈ લો, હું મારું કામ પતાવી લઉં, પછી પાછા મળશું. બધા અહીંયા છે. હવે કહું છું ને, હારું હાલો. 3 2 નથી અહીંયા રોય અહીંયા છે હજી. જો ગેટ આ ચોકની બહાર ગયા ને તો 10 ટાઈમ વિડિયો લે છે. 10 વખત એને ડબ જી ના હોય નહીં આવો. 3 જ જો 3 જ. ઘડિયાળમાં વાગી ગયા છે 6 ને આપણે જઈએ છીએ શાક લેવા માટે. હવે આજે સેન્ડવિચ બનાવવાનો વિચાર છે. જો બધું વેજીટેબલ મળી જાય તો મન થઈ ગયું છે. જે યુટ્યુબમાં છે ને સ્ક્રોલ કરશું તો વિડીયો જોઈએ ને તો મન થઈ ગયું કે સેન્ડવિચ બનાવી લઉં. તો લઈ આવું શાકભાજી, અને થોડુંક એકાદ બીજા કામ છે એ પણ પતાવતી આવું. અને જો અંશભાઈ છે ને, હવે અંશને કેવું ફોર્થનું સેકન્ડ ટર્મ ચાલુ થઈ ગયું છે ને, તો હવે એને પેનથી રાઇટિંગ આવી ગયું છે. દિવાળી સુધી પેન્સિલથી દિવાળી સુધી પેન્સિલથી હતું, હવેથી કન્ટિન્યુ પેનથી. અને અત્યારે નવેમ્બરમાં એને 4 એક્ઝામ છે, મતલબ અલગ સબ્જેક્ટની ઓલિમ્પિયાડની. તો એની બી તૈયારી કરવાની છે, સ્કૂલની બી છે. તો જો સ્કૂલનું એટલું બધું હોમવર્ક આવે, ઓનું એટલું બધું કરવાનું, પ્રોજેક્ટ એટલા બધા આવે. बिचारी मासूम जान क्या करे इतना छोटा बच्चा है ना. એટલે સ્કૂલના હોમવર્ક, પ્રોજેક્ટ, પાછું ઓલિમ્પિયાડ. તો દિવાળીનું વેકેશન હતું ત્યારે કીધું હતું કેટલી વખત કે હાલો થોડું ઓલિમ્પિયાડનું કરવા માંડીએ આપણે. તો ત્યારે તો તમારે ફૂલ ઓન મસ્તી જ કરવાની હતી, વેકેશન ટાઈમ એન્જોય કરવાનો. તો પછી હવે કરવું પડે કે નહીં વધારે. તો આજે ફ્રાઈડે છે ને, તો મેં કીધું સ્કૂલનું બધું કમ્પ્લીટ કરી લે, પછી કાલથી હું તને ઓલિમ્પિયાડનું કરાવીશ. જો અંશની રાઇટિંગ
કેવી લાગી છે તમને દેખાણી? અંશની રાઇટિંગ બહુ ફાઇન થાય છે, બહુ સરસ થાય છે અંશની રાઇટિંગ. બહુ વેલ ડન. આમાં બહુ ખરાબ થાય આ વાળા. તો હું અંશ શાક લઈ આવું છું. ના. તો હોમવર્ક કર. તો પછી હું છે ને આગળનું કરી લઉં ને, જેટલી સ્કૂલે ના કર્યા હોય નોટબુકનું મને ખબર છે. નહીં, જેટલું કરાયું છે, જે કરવાનું છે એટલું જ કરવાનું છે, વધારાનું કંઈ કરવાનું નથી. તો પછી તું બેહાડી દે મને. બેહાડીને રાખ, જે કરવાનું છે એ કરો અત્યારે. તો એક જ પેજ કરવાનું છે એનું તો. હા તો એક પેજ કરીને હાલ. પછી આપણે છૂટા. તો ચાલો ભાઈ, વરસાદ તું કેવો મને ઓલિમ્પિયાડનું આજ હોમવર્ક નહીં કરે કેમ કે બે હા દિવસ છે. પણ હવે કાલ સવારમાં બેહાડ દઈશ વહેલો. ભાઈ વરસાદ કેવો છે બધે કેજો, કારણ કે અમારા ગામમાં બહુ વરસાદ છે પણ અમારે એટલું નુકસાન નથી થયું, કારણ કે અમારે છે ને માંડવી પહેલાં નીકળી ગઈ હતી, ઘરે આવી ગઈ હતી, એટલે નુકસાન નથી. પણ જેને બિચારાને ખેતરમાં પડી હતી વાડીમાં, તો પાથરા ઘણાયના તણાઈ ગયા, ઘણાયને માંડવી તણાઈ ગઈ, ઘણાને ચારો હોય નિરણ ગાય કે ભેંસનો જે પાલો કે એ પલળી ગયો, બહુ બધું નુકસાન થયું છે. તો આઈ હોપ કે ગવર્મેન્ટ એમાં થોડીક સહાય કરે ખેડૂતને. તો કારણ કે એક મોસમ આખી પૈસા ના આવે ને ફેલ જાય તો આપણે 4 મહિના રાહ જોઈને બેઠા હોય કે આ કરશું તે કરશું ઓલું કરશું, ખેડૂતને એક જ આવક હોય ખેતીમાંથી, તો એવું થઈ જાય. બટ ખેડૂત હોય છે સ્ટ્રોંગ, એ કરી જ લે એનું બધું, કારણ કે જે પડે ને નિભાવવું તો પડે, એમાં આપણા હાથમાં કોઈ વસ્તુ જ થતી નથી. પણ થયું એના આપણે કંઈ કરી નથી શકવાના, પણ થોડી ઘણી સહાય મળે તો સારું રહે ખેડૂતને. થોડુંક કેવું કહેવાય કે આમ અંદરથી થોડુંક સારું રહે કે નહીં વાંધો નહીં, ભલે થોડુંક નુકસાની ગઈ તો એવું સમજીએ કે થોડુંક ઓછો થયો તો પાક, હાથમાં આવીને વયો જાય ને ત્યારે બહુ ઓલું થાય. તમે સમજી શકો, હું એક્સપ્લેન કરી નથી શકતી. ચાલો શાક લઈ આવો. સેન્ડવિચ ક્યાં આય ખોવાઈ ગઈ છે સેન્ડવિચ. મસાલો ને બધું બતાય આ જો 2 જણા બનાવવા બેઠા છે, તો તઈ માન ફૂગાણ નગર 9 વાગે વારો આવે. મોડું થઈ ગયું તો કોણ શેઝવાન હો મસ્ત છે. મસ્ત છે. તો હું નીચે ગયો તો આવી ગયો રમીને, તો ટીવી જોતો હતો, હોમવર્ક કરતો હતો, આરું બધું કરતો હતો. સ્કૂલે આજ એટલું નોટબુક વર્ક કરાવ્યું ને થાકી એટલે મહા થાકી ગયા. અને એનું કોન્સર્ટની પ્રેક્ટિસ લાસ્ટના 2 કલાક એમાં જ રાખે. એમ કરતાં હજી નોન પાર્ટિસિપન્ટ હોય ને એને મોકલી દે. હું નોન પાર્ટિસિપન્ટ છું, મને મોકલી દે. મને કંઈ ડાન્સ ને ડ્રામા ને સિંગિંગ ને કંઈ શોખ જ નથી. તો છે ને મમ્મા કેટલી વાર વસ્તુ બને છે પાંચ. યમ્મી સેન્ડવિચ બની. આ તો મળીએ ખાતા આજ તો છે ને હું ને અંશ સવારના ને બપોરના બપોરના બેઠા જ છે, ઊભા જ નથી થયા. વચ્ચે રસોઈ કરવા ઊભી થઈ હતી જમવાને. 1 વાગ્યાના અમે હોમવર્ક કરવા બેઠા, હજી અંશ એમાં શું કર્યું શું 2 ચેપ્ટર કર્યા સાયન્સના. સાયન્સના 2 ચેપ્ટર કર્યા, અને હવે મેથ્સમાં મગજ દોડાવીએ છીએ મમ્મી દીકરો બે. હવે બહુ અંશના ઓલિમ્પિયાડમાં હાર્ડ આવે છે, બહુ એટલે હાર્ડ. તો કન્ડિશન જો અંશને હેર કટ કરાવવા જાવ છે ને તોય ટાઈમ મળતો હું વિરાટ કોહલી વાળા કરે, મારા વાળ મોટા થઈ ગયા એટલે મારી દી બધા કટ કરી નાખી. ટાઈમ મળતો નથી અંશને. હું વિરાટ કોહલી વાળા હેર કટિંગ કરે. અને કાલે સાંજે પછી અમે લોકો જમીને એક જગ્યાએ બેસવા જવાનું હતું, તો અહીંયા બેસવા વયા ગયા હતા. તો પછી આવીને કંઈ બ્લોગ લેવાનું, કારણ કે રાતે 12:30 આવ્યા, અને સવારમાં બધા રૂટીનના કામ પતાવ્યા, અને કામ પતાવીને સીધી હોમવર્ક કરવા બેસી ગઈ હતી. તો કાંઈ પંજાબનો બ્લોગ નથી લેવાનો. સમય જમવા આવ્યા પછી કશું જ નહીં. અરે યાર મેં પ્લસ કરી દીધું, સોરી માઇનસ કરી દીધું. તો હવે થોડુંક વધારે ટફ આવે છે. કોના છોકરા ઓલિમ્પિયાડ એક્ઝામ દે છે, જે લોકોને લગભગ CBSE બોર્ડવાળાને તો આઈ થિંક ખબર નથી હોય છે કે નહીં, પણ ICSE વાળાને હોય છે. હોય CBSE વાળાને મારે નાસિકમાં છે ને આનું ખબર. હા, તો આ એક્ઝામ બહુ સરસ આવે, દેવડાવાય. જ્યાં સુધી છોકરાની કેપેસિટી હોય ત્યાં સુધી તો દેવા. જે 4th હવેથી વધારે હાર્ડ આવે છે. 1st 2nd 3rd વાંધો નહોતો,
એટલે હવે જોઈએ છે નેક્સ્ટ યર શું આયો થાય. આયો આયો દેવડાવી છે. આયો 5071